પવિત્ર ધનુર્માસના 24મા દિવસે આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ। આજે તો ભાઈ આખી પ્રભાત ફેરીના દર્શન કરજો। આજે ઘણા બધા હરિભક્તોએ પ્રભાત ફેરી પોતાના ઘરે બોલાવી હતી। સૌથી પહેલા ભગવાનના નામ સ્મરણ સાથે મંદિરેથી આપણી પ્રભાત ફેરી શરૂ થઈ। પછી અહીંયા એક હરિભગતે ત્યાં પ્રભાત ફેરી ઊભી હતી। તેમને ભગવાન અને સંતોનું પૂજન કર્યું અને બધા પ્રભાત ફેરી વાળા હરિભક્તોને પ્રસાદ વેચ્યો। પછી બીજા એક હરિભગતે ત્યાં પ્રભાત ફેરી પધારી હતી। તેમને પણ ભગવાન અને પૂજ્ય સંતોનું પૂજન કર્યું અને પછી તો હરિભક્તો ઉત્સાહથી નાચવા લાગ્યા। અને અહીંયા તો હરિભક્તો માટે સવારમાં ગરમ દૂધનો પ્રસાદ છે। પછી અહીંયા એક હરિભગત ત્યાં પ્રભાત ફેરી ઊભી રહી હતી। તેમને પણ બધાનું પૂજન કર્યું, પૂજ્ય સંતોના આશીર્વાદ લીધા અને પછી બધાને પ્રસાદ વેચી દીધો। પછી અહીંયા બીજા એક હરિભગત ત્યાં પ્રભાત ફેરી પધારી હતી। તેમને પણ ભગવાન અને સંતોનું સ્વાગત અને પૂજન કર્યું અને ત્યારબાદ બીજા એક હરિભગત ત્યાં પ્રભાત ફેરી પહોંચી ગઈ। તેમને પણ મહારાજ અને સંતોનું પૂજન કર્યું અને બધાને પ્રસાદ વેચી દીધો। પછી તો બીજા એક હરિભગત ત્યાં પ્રભાત ફેરી ઊભી રહી હતી અને ભાઈ અહીંયા તો બધા હરિભક્તો માટે સવારમાં ગરમા ગરમ ગોટાનો પ્રસાદ રાખેલો હતો અને પછી બધા હરિભક્તોને ગોટાનો પ્રસાદ વેચવામાં આવ્યો। લ્યો બધા હરિભક્તો મરચા પણ લેજો, કેવું પડે હો। બાકી સવારમાં આટલા બધા હરિભક્તો માટે ગોટા તૈયાર કરી દીધા અને હવે આજે પ્રભાત ફેરીમાં પધારેલા હરિભક્તોના દર્શન કરી લો। સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ। પછી આજે તો ભાઈ આ બે બાળકોએ જોરદાર ધૂન બોલાવી અને પછી આપણી પ્રભાત ફેરી મંદિરે પહોંચી ગઈ અને પછી પૂજ્ય સ્વામી શું બોલ્યા ચાલો સાંભળીએ। વાલા ભક્તો, હવે બહુ દિવસો રહ્યા નથી અને જે કાંઈ 2, 5, 7 દિવસ રહ્યા છે એ આવી રીતે રંગે ચંગે ઉમંગે આપણે પ્રભાત ફેરી કાઢીએ। અસ્તુ, ધન્યવાદ। અને હવે કરી લો આજની મંગળા આરતીના દર્શન। અને આ છે આજે સવારના દર્શન।